વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે। ખેતરોમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વિરમગામના સ્થાનિકોમાં રોષ છે। વરસાદ બંધ થયાના 5 કલાક બાદ સ્થિતિ હજુ પણ યથાવત છે। પાણીનો ભરાવો થઈ ગયો છે અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મોટા પારકોટા વિસ્તાર કે જ્યાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર હવે અનેક સવાલો ઉઠ્યા છે। 15 વર્ષથી આ જ સમસ્યા અહીંયા સર્જાઈ રહી છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આનો કાયમી ઉકેલ નથી આવી રહ્યો। સ્થાનિકોએ ધારાસભ્ય સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। રહેવાસીઓ પાણીના યોગ્ય નિકાલની હવે માંગ કરી રહ્યા છે। જ્યારે વિરમગામની અંદર કોઈ વિકાસ દેખાતો નથી। જ્યાં જોવો ત્યાં ખાડા 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 ને ખાડા। કોઈ જાતનો પબ્લિકને એટલી હેરાનગતિ છે। જે સ્કૂલે જતા છોકરાઓ, બુઢા, ઘરડા બધા આજે જે વસ્તુ આજે ગમે તે પોતાનું કાર્ય માનો કે દૂધ છે, લોટ છે કે કરિયાણું છે, જે કંઈ લેવા આવે તો આજે વસ્તુ એને કેટલી હેરાનગતિ થઈ। એ લોકોને તો પોતાની ખુરશી અને એસીમાં બેસીને જલસા કરવા પાણી ઘટી આગળ લોટ કરાવવા આવો તો તકલીફ પડે છે અમને, અને કેટલું પાણી વાડી આગળ ભરાય છે। તો એનું કંઈક નિવારણ કરો તો સારું। ભાજપની સરકાર છે તો બહુ તકલીફ પડે। ઘરડા માણાને આવવા જવાનું ગાડામાં પાણીમાં ઢીચણ સુધીના પાણી ક્યાં ઓછા વરસાદમાં આટલું પાણી ભરાણું છે। 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે। 3 વર્ષથી ભાજપની સરકાર આવવા છતાંય પણ આ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી। તો આના માટે યોગ્ય કરવા મહેરબાની કરશો।